મને તો છેલ્લા 3 વર્ષથી ધમકીઓ જ બીજું કે આવતું જ નથી. હમણાં એક ધમકી આવી મને, સાચી વાત છે કે હકુબા તમને 2 દી મારી નાખવાના કે. એટલે બધું 2 દી હોય, ટાઈમ તો આપો કીધું, મહિનો 1.5 મહિનો આપો, મારા છોકરાની ફી ભરવાની છે, ગાડીના હપ્તા ભરવાના છે. 2 દી મારી નખાય એ કે હું સિરિયસ કહું છું, મજાક ન મચો. 2 દી મારી નાખવાના. મેં મને ખબર છે, વિશ્વાસ છે, તમે મને મારી જ નાખો, પણ ટાઈમ આપો. મહિનો 1.5 મહિનો આમ વ્યવસ્થિત મારી નખાય. એને કંટાળીને ફોન મૂકી દીધો, ગાંડે જેવું લાગે કે મેં ધ્યાન જ તો મારવા ભાઈ. જેની હારે માં મોગલ હોય એને દુનિયામાં કોઈ મારી હકે એવું ખરું ખરું? જેની હારે મોગલ કોઈ છે જ નહીં. દુશ્મન આમાં આવતા તો દોસ્ત થઈ જાય એવી ભગવતી. આવો આવો સિંહૂર્તિ આવ્યા, ધન્યવાદ બાપુ છે, મારા ધન્યવાદ કેવા પડે એમને. હા આ ભરત છે મારા મિત્ર છે, અમે બહુ પ્રોગ્રામ કર્યા. એમાં કેવું છે, હું ₹1,00,000 લઉં, આમને 5,000 રૂપિયા આપતો, એના હું ખાઈ જતો પૈસા. આમાં ખાવાનું બહુ આવ્યું કલાકારમાં, કોકનું ખાઈ જાઉં, આના 500 ખાઈ જાઉં, આના 500 ખાઈ જાઉં, આમ કરી કરી અને હું આગળ આવ્યો. ખાવા તો પડશે, દુનિયામાં કોકનું કંઈક લઈ લો ને તો જ મેર પડી. તો આ માણસ એકથી વિચાર આવ્યો કે આ ₹1,00,000 રૂપિયાના 1.5 લાખના ઘણા ટાઈમ પહેલાંની વાત છે. તો હવે હું પ્રોગ્રામ રાખું. આમને પ્રોગ્રામ રાખ્યો જામનગર. કેટલામાં? ₹1,00,000 રૂપિયામાં. બરોબર. મને કીધું હકબાત મેં તારા એટલા પ્રોગ્રામ કર્યા, તું મારો એક પ્રોગ્રામ ન કરી દે? કરી દઉં ને. કીધું કેટલામાં પ્રોગ્રામ રાખ્યો છે? મને કે 20,000માં. 10 તારા 10 મારા. કંઈ વાંધો નહીં, કરી દઉં હાલો. જ્યાં જામનગર પણ હતો પ્રોગ્રામ વાણિયાનો, બહુ મોટો હોલમાં હતો. સુખી માણસો મેં જોયા. કીધું પ્રોગ્રામ નાનો નથી, પૈસા જાજા એ પૈસા ભાઈને. એટલે હું ઘડીક બોલીને કીધું મારા પરમ મિત્ર ભરતદાન ગઢવી, અમે ભાઈઓ છીએ, અમારે તારું મારું આવે નહીં, બધાનું હંપીને ખાવાવાળા માણસો છીએ, અમે બે મારા હગા ભાઈઓ છીએ. હવે ભરતદાન થોડી વાર બોલે એમ કહીને ભરતદાન રજૂ કરીને હું જે મેન હતું ને ઓળખોને તેને પાસે ગયો. કીધું ભાઈ કેટલા પછી નક્કી કર્યા છે? મને કે ₹1,00,000 રૂપિયા. લાવો કે કાં? મેં તું ₹3,00,000 રૂપિયા લઉં છું, બીજાને સામે તમે આપો તો મારું ખરાબ ન લાગે કે? હા આપી દો. તેને મને ₹1,00,000 રૂપિયા આપી દીધા કે ભાઈ ભાઈ છે ને ₹1,00,000 લઈ લીધા. પ્રોગ્રામ પડો તો ભરતદાન કે હું પૈસા લેતા હોઉં. મેં તું કેટલા લેવાના હે? એ કે 20,000 રૂપિયા. 10 તમારા 10 મારા. મેં તું લો 10,000 રૂપિયા તમારા. કે કાં? મેં તું મેં લઈ લીધા. 10 નહોતા લેવાના, તો ₹1,00,000 લેવાના હતા. મેં તો લો 50,000 રૂપિયા કીધું. પૂછવાથી ભરતદાનનું આવો નવો બીજું બહેનો મારી. હું તારે તો હું પતરા રૂમમાં રહેતો, ત્રીજી લાઈનમાં દેવી પૂજકનું મકાન. એના ડોશીમાં મળી ગયા હતા ને મને કે હકુબા તમે આવો મોટા કલાકાર છો, મારા ઘરે ગાવા નવો ભજન છે. મને એમ થયું કે હા જવું જોઈએ, બધી દુનિયામાં જોશું દેવી પૂજકને એ મારે જવું જોઈએ. અને ત્રીજી લાઈનમાં રહે છે, રાજી થાય છે. ક્યારે કે 27 તારીખે આવી જઈશ ચા. એને બધાને કીધું હક્કા પાવાના છે. અને બહેનું એવું કે મારે પ્રોગ્રામ આવ્યો ₹1,00,000 રૂપિયાનો. તે મારું મન બેઠલું તરત. તે મેં ભરતદાનને ફોન કર્યો. ભરતદાન તમને પ્રોગ્રામ કરવો છે? એ દેવી પૂજક મને કે અમે તમને ₹500 રૂપિયા આપીએ. કીધું બધું ન આપીએ. મેં તો 500 આપીએ. આવું નક્કી થયું મારે. અને મારે પ્રોગ્રામ આવી ગયો એટલે મેં ભરતદાનને ફોન કર્યો. ગોંડલ હતા, ગોંડલ. તમારો પ્રોગ્રામ કરો ભરતદાન? કે કેમ? બીજું મારે બીજો પ્રોગ્રામ આવ્યો, તમે મારો પ્રોગ્રામ કરી નાખો અને મને જે આપવાને તમને આપી દેશે. એને ખબર નહીં કે ₹500 રૂપિયા નક્કી કર્યા. નહીં કે હકુબા તો 80 ઓછામાં તો 80,000 રૂપિયા તો હશે ને. એમને એવું હતું મને 80,000 રૂપિયા મળી જાય છે. નક્કી ન કર્યું, આવી ગયા તો ડીઝલ પુરાવી. મેં દેવી પૂજકના છોકરાને કીધું અહીંયા બેટા, હું મારે બાર ગામ જવાનું થયું બેટા, પણ બહુ સારા કલાકાર છે, માની અદ્ભુત વાતો કરે છે. હવે તું જે પૈસા મને આપવાનો હો ને એ આમને આપી દેજો. એ કે હા મેં જા જલ્દી ભાઈ જા. એને બોલવા દીધું ને 500 એમ તો. ભરતદાન જ્યાં પ્રોગ્રામમાં માની અદ્ભુત વાતો કરી. હું આવી ગયો મહેસાણા પ્રોગ્રામમાં. ભરતદાને જામા પાડી દીધો. પછી બધા ભેગા થયા કુટુંબ કે ભરતદાન તમે બહુ સારું બોલ્યા, અમે બધા ખુશ થઈ ગયા. અમે એવું નક્કી એમાં તમારે જે નક્કી કરે એના કરતાં વધુ પૈસા આપવા. ભરતદાનને એ લોકો 100 રૂપિયા વધુ આપવાના હતા, 600. ભરતદાનને 600 રૂપિયા આપ્યા. ભરતદાન કે મને વધારે નહીં આપ્યા, હવે મને મારું બજેટ આપશે. ભરતદાન કે હવે બસ બાપુ 500 નક્કી કર્યા હતા તો અમે 100 વધુ આપ્યા. ખુશ થઈ ગયા. એટલે ભરતદાનનું મગજ વહી ગયું. મને તરત ફોન આવ્યો, મારા ઘર પાસે જઈને ફોન કર્યો. અને મેં ફોન ઉપર મેં તો બોલો ભરતદાન શું કરો છો? મને કે તમારા ઘર પાસે ઊભો ઊભો રોવો શું હરામ ખોરો, કોકના બૂચ મારવા વાળા. મને બહુ કહી દીધી કા. ગોંડલથી આવ્યા હતા, ડીઝલના માથે પીડા. પોલીસમાં છે, PSI એક PSI ગાતા હતી, 2 PSI ગઢવીમાંથી કૃપા તો જો. હવે આગળ ન વધતા હો પેલા અહીંયા બરોબર છે. આમાં થઈ જ પાછા ભાઈ આનંદ સિવાય દુનિયામાં કશું છે નહીં. મને હમણાં ભરતદાને કીધું, મને કહ્યું બા તમે તમારી વાતો તમારા બાપુનું બધું કીધું, 700 વીઘા વેગી 800 વીઘા. તમારા બાપુનો કોઈ નાનપણનો ઇતિહાસ ખરો છે ને?
તારા બાપુ નાનપણમાં કોઈ ચમત્કાર કરેલો ખરો? હા. શું? એ તો મારા બાપુ કૂતરાથી બહુ બીતા. કૂતરો ભાડે ભાગી જતા, એ બીતા બહુ કૂતરાથી. મારું મોર મોઢવાણા ઝાલા દરબારનું ગામ, એમાં બે આવે, એક વાંટો ને એક તરપત. બે આવે. તરપત હોય રાણા દરબાર, વાંટામાં ઝાલા દરબાર આવો હોય. હવે વાંટા પાસે રામજી મંદિર છે, અહીંયા બધા 50 વર્ષ પહેલાંની વાત, 50 60 વર્ષ પહેલાંની. અહીંયા ધૂળ ને હોતું, એ તાણે આ પથ્થર ને હતું નહીં, કંઈ ચોરા પાસે ધૂળ જ હોય. દરબારો બધા બેઠેલા ચોરામાં, આમ ગોટે બધા ડાયરો કરી, અને મારા જીજી નીકળ્યા આમ કરી આમ વાંટા પાસે, અને વાંટામાંથી આવડો મોટો કાળિયો કૂતરો નીકળ્યો, અને મારા જીજીએ પહેર્યો, પણ કઈ વાતચીત કર્યા વિના આખું ઉચીને મને ધૂળ ઉડાડવા આમ 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 આમ. અને મારા જીજી ભાણુપા પાછા ગામના, એટલી ધૂળ ઉડાડી તે ગામ ડમરી ડમરી થઈ ગયું, એક ટેક્ટર ધૂળ ઉડાડી. ગોટે ચડી ગયા, દરબારો ધૂળ ધરી ભરી ગયા, દરબારો રાયડો પાડે, ભાણુપા ભાણુપા કૂતરો વાંટામાં પાછો વહી ગયો, હવે કૂતરો કોઈ દી નહીં આવે. ભાણુપા બહેસ કરો પડી તો આમ 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 ચાલુ ચાલુ બધે જ ન થાય, ડમરી ડમરી. તે 15 દી કૂતરા ગામમાં ન આવ્યા. ક્યારે કોણ આવ્યા એનું ટ્રેક્ટર પર ધૂળ ઉડાડી જોયું? હા, એવા ચમત્કારી બાપુના દીકરો હું. એટલે મેં કોઈ દી ધૂળ ન ઉડાડી જોતી, હું ધૂળું નાખું છું આખું માખું. એટલે આનંદ કરો, મોજ કરો. પણ મારા પરમ મિત્ર પ્રદાન કર્યું છે, અહીંયા સુધી લાંબા થયા છે એમનું મોં લઈને, તો આપણે સાંભળવા પડે. મારો જીગરજાન મિત્ર છે, અને આ સિવાય કોઈની મજાક નથી કરતો, આની સિવાય કોઈની મસ્તી નથી કરતો. બે ભાઈ એ મારી એટલી કરે, હમણાં જોજો મારી પથારી ફેરી નાખશે. અને એટલે 5 મિનિટ એનો વિષય હાસ્યનો છે. મારા કરતાં બહુ સારું હાસ્ય બોલે, પણ એના ભાઈ કેવું સાંભળતું નથી, એનો હાસ્ય છે. મારા કરતાં સારું બોલે. સુખદેવભાઈ અદ્ભુત સંચાલન કરે છે, અને બહુ મોટી મોટી વાતો કરે છે, એ આપણે સાંભળશું. હજી મારી માએ હાથ ધોઈને પડ્યા છે, 100 કરોડ રૂપિયા, 100 કરોડ રૂપિયા. ચા તમારા બાપુજીના હતા, મારા છે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. બીજા મારા ખાસ મિત્ર ભરતદાન ગઢવી આવ્યા છે. અમે એટલા પ્રોગ્રામ હારે કર્યા કે કંટાળી ગયા. અને એની આજુની વાત કરીશ, મજા આવશે. અમારા જીવનમાં જે ઘટના બની છે, હું આ સ્ટેજમાંથી બધી ઘટના બોલું હારી હારી. અને એક છોકરો સાજિંદા છે, બહુ સારું તબલું વગાડે છે, મિત ઉસ્તાદ, નાનો એવો છે. એની હવે પરીક્ષા ઓલી વેકેશન પૂરું થયું, હવે પાછું ભણવાનું ચાલુ થાય. આજ કે છેલ્લો દિવસ છે, મોગલમાં વગાડતો જવું, એટલે એની પરીક્ષામાં પાસ થઈ જાય. એટલે એના માટે મારે આજ સ્તુતિ નથી કરવાની. મેં આ પ્રચંડ દંડ બાહુવચન શું વગાવ્યું ખબર તમને? કેવું હું સ્પીડમાં ગાઉં, તમે કે સારું ખોટું ગાતો હોય છે, હું સાચું ગાઉં છું. એટલે મેં તમને કીધું કે આ સારી એવી સ્તુતિ છે ઇંગ્રેજીમાંની, પરાશક્તિ છે, બોલચિસ્તાનમાં બેઠી છે. ચારણોને ઈષ્ટદેવ છે અમારા. આમ તો ઘણા બધાની ઈષ્ટદેવ છે માતાજી, પરાશક્તિ છે. એટલે એની સ્તુતિ મેં તમને 2-3 લાઈન સંભળાવી કે ભાઈ સાચી સ્તુતિ કહું, ખોટી નહીં, ગટગટ કરે. એટલે મુદ્દો એ છે, કારણ કે અમારી વસ્તુ કોઈને સમજાતી જ નથી, સમજાવવી પડે છે. આજે હું 2-4 નવી વાતો કરીશ. અને પ્રોગ્રામ નથી મારે, આજ હવન છે, શનિ જયંતિ છે આજે, તમને ખબર છે? હા, તો હું શનિદેવને બહુ માનું છું, તો એ રાજી થાય ને એટલે વાર્તા પૂરી. તો એનો એક હવન છે મારો, ચંડીસરમાં બાપુએ રાખ્યો છે. એ હવનમાં જવાનું છે મારે ભરતદાનને. શનિદેવ મહારાજ કૃપા કરે એટલે શનિદેવ માગીશું કે શનિદેવ મહારાજ જેટલા મોગલ સ્વરૂપ છે એની માથેથી જે નાની મોટી પનતીઓ વહી જાય એવું માગીશું.